માંડવીનગર તથા તાલુકા ભાજપ દ્વારા બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય જીત થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વેચીને આનંદ ઉત્સવ મનાવાયો। માંડવીનગર તથા તાલુકા ભાજપ દ્વારા આજરોજ બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થવા બદલ માંડવીનગર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો આજરોજ બપોરે 2 વાગ્યે સુપડી 4 રસ્તા ખાતે ઉપસ્થિત રહીને ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ આનંદ ઉત્સાહભેર મનાવ્યો હતો। આ પ્રસંગે તાલુકા સંગઠનના મહામંત્રી છનાભાઈ વસાવા તેમજ માંડવીનગર સંગઠનના મહામંત્રી શ્રી અશોક શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા, આનંદભાઈ શાહ તેમજ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, બૂથ પ્રમુખો, સંયોજકો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બિહાર વિધાનસભાની ચૂંટણી ગત વીકમાં પૂરી થઈ અને તેનું પરિણામ આજે સવારે જાહેર થયું છે। પરિણામ જાહેર થવાની સાથે સમગ્ર બિહારમાં સવારથી જ ભારતીય જનતા પાર્ટી અનેક સીટો પર આગળ હતી અને ખૂબ મોટો વિજય બિહારના ઇતિહાસમાં સૌથી મોટો વિજય એક રાજનૈતિક પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએને પ્રાપ્ત થયો છે। તો અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી, ભાઈ શાહ, નીતિશ કુમાર સૌને આજે અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમારા તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીએ છીએ કે ખૂબ મોટો વિજયમાં આ સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ મોટો ફાળો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।